So in previous lecture, in data structure, we will discuss and learn about queue. Okay, so basically four types of queue is available: simple queue, circular queue, double-ended queue, and priority-wise queue. So basically four types of queue is available. જેમાંથી સિમ્પલ ક્યુ આપણે પ્રેક્ટિકલી અને એના અલ્ગોરિધમ સમજી લીધેલા હતા. આગળના વિડીયોમાં એ અવેલેબલ છે, તમે જોઈ શકો છો. તો સિમ્પલ ક્યુ નો એક ડિસએડવાન્ટેજ હતો કે આપણે જ્યારે ઇન્સર્ટ કરીએ ડેટા, ઓકે, સપોઝ હું કોઈ ડેટા ઇન્સર્ટ કરું છું તો આપણે ફ્રન્ટના પોઇન્ટર સાથે વર્ક કરતા હતા 10, 20, 30, 40 અને 50. ઓકે, હવે કન્ડિશન પ્રમાણે તમે જોઈ શકો છો કે જ્યારે રેડ પોઇન્ટર સાઇઝ -1 એટલે કે 5 - 1 4 જેટલો થઈ જાય તો આપણું ક્યુ કેવું હતું? ઓવરફ્લો. હવે આપણને ડેટા ઇન્સર્ટ કરવા દેશે નહીં. બટ એક કેસના અંદર જો હું એલિમેન્ટ ડિલીટ કરું છું તો એકચ્યુઅલી જોવા જઈએ તો મારી પાસે એક ઇન્સર્ટ કરવા માટેની સ્પેસ છે, પણ અકોર્ડિંગ ટુ માય અલ્ગોરિધમ, અકોર્ડિંગ ટુ સિમ્પલ ક્યુ ડેફિનેશન, હું કોઈ ડેટા ઇન્સર્ટ કરી શકતો નથી. ક્યુ ઇઝ ફૂલ. તો આનું સોલ્યુશન સર્ક્યુલર ક્યુના અંદર છે. ઓકે, સર્ક્યુલર ક્યુના અંદર કેવું છે કે લાસ્ટ એલિમેન્ટ તક તો પહોંચે જ છે, પ્લસ એ આગળ બી ચેક કરે કે ભાઈ ફ્રન્ટનો પોઇન્ટર કેટલો છે અને એના બેસિસ પર આપણને ઇન્સર્ટ ઓપરેશન પરફોર્મ કરવા દે છે. રાઈટ? એટલે આ જ ડાયાગ્રામને તમારા માટે સર્ક્યુલર ફોર્મેટના અંદર જનરેટ કરીને તમને રિપ્રેઝન્ટ કરીને સમજાવું છું. તો સૌથી પહેલા જો તમે અહીંયા જોઈ શકો છો, હું એલિમેન્ટ થોડા એડ કરી દઉં, અથવા એક કામ કરીએ, ઇનિશિયલી આપણે ક્યુને એમ્પ્ટી જ કરી દઈએ. ઓકે, તો ઇનિશિયલી તમે જોઈ શકો છો આ ક્યુ મારો એમ્પ્ટી છે, સર્ક્યુલર ક્યુ. રાઈટ? હવે હું ડેટા ઇન્સર્ટ કરાવું છું. ઓકે, તો સર્ક્યુલર ક્યુ હોય કે કોઈ પણ ક્યુને તમે ફોલો કરો, ઇન્સર્ટ કરો એટલે કયા પોઝિશન પર તમારે જવાનું? રેર પોઝિશન પર. રાઈટ? તો રેરને ઇન્ક્રીમેન્ટ કરાવી દઈશ તો હું 10 ઇન્સર્ટ કરાવું છું. તો અત્યારે મારા સર્ક્યુલર ક્યુના અંદર 10 છે. યસ, એક જ એલિમેન્ટ છે. ઓકે, ફર્સ્ટ એલિમેન્ટ છે એટલે R પણ 0 થઈ ગયો અને F પણ 0 થઈ ગયો. અગેન ઇન્સર્ટ કરાવું છું 20. યસ, તો હવે મારે R ને જ ઇન્ક્રીમેન્ટ કરવાનું 1, અને હવે મારી પાસે બે ડેટા છે 10 અને 20. અગેન ઇન્સર્ટ કરાવું છું 20, તો થઈ ગયું 30. ઇન્સર્ટ કરાવીએ તો હવે મારી પાસે ત્રણ ડેટા છે 0, 1 અને 2. મારો સાઇઝ કેટલું છે? ક્યુ નો 5, એટલે હજુ મેં બે ડેટા ઇન્સર્ટ કરી શકીશ. રાઈટ? હવે ડેટા ઇન્સર્ટ કરાવું છું 40. યસ, અને ફાઇનલી હવે ડેટા ઇન્સર્ટ કરાવું છું 50. તો જો તમે સર્ક્યુલર ક્યુમાં જોઈ શકો છો, બ્લુ ઇન્ડિકેટ કરે છે 10, 20, 30, 40 અને 50. હવે મારાથી કોઈ પણ ડેટા ઇન્સર્ટ થશે નહીં, બીકોઝ મારો ક્યુ કેવો થઈ ગયો? હવે ફૂલ. એટલે હું ઇન્સર્ટ પર ઓપરેશન પર પરફોર્મ કરીશ તો એ શું આવશે? ક્યુ ઇઝ ફૂલ. રાઈટ? તો બેઝિકલી આ કન્ડિશન તો સિમ્પલ ક્યુના અંદર પણ ફોલો થતી હતી, આમાં કંઈ નવું નથી. પણ હવે હું જ્યારે કોઈ ડેટા એલિમેન્ટ ડિલીટ કરું છું તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટના મેનરમાં 10 ડિલીટ થઈ જવું જોઈએ. યસ, તો હું ડિલીટ કરીશ તો તમે જોઈ શકો છો 10 ડિલીટ થઈ ગયો. હવે મારી પાસે 20, 30, 40 અને 50 છે, અને ફ્રન્ટની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1. અગેન ડિલીટ કરીશ તો જો 20 ડિલીટ થઈ ગયો, હવે મારી પાસે છે 30, 40 અને 50. રાઈટ? હવે હું કોઈ ડેટા ઇન્સર્ટ કરું તો અકોર્ડિંગ ટુ સર્ક્યુલર ક્યુ મારાથી ડેટા ઇન્સર્ટ થશે. જો તમે અહીંયા હું ઇન્સર્ટ કરું છું, યસ, સપોઝ હું ઇન્સર્ટ કરું છું 60, તો જો ફર્સ્ટ પોઝિશનમાં 60 ઇન્સર્ટ થઈ ગયું. અગેન હું ડેટા ઇન્સર્ટ કરાવું છું 70, તો જો 70 પોઝિશન પર ડેટા ઇન્સર્ટ થઈ ગયું. પણ હવે 1, 2, 3, 4 અને 5, હવે મારો ક્યુ ફૂલ થઈ ગયો. તો હવે ઇન્સર્ટ કરીશ તો ક્યુ કેવો થઈ ગયો? ફૂલ. રાઈટ? તો આ વસ્તુ હવે હું તમને અલ્ગોરિધમ પ્રમાણે સમજાવું છું. એકવાર તમને અલ્ગોરિધમ સમજમાં આવી ગયો તો ડેફિનેટલી તમે પ્રોગ્રામ એનો બનાવી શકશો. તો અલ્ગોરિધમ બહુ ઇઝી વેમાં હું તમને સમજાવું છું. તો પહેલી આપણે અલ્ગોરિધમ વાત કરીએ ઇન્સર્ટ ઓપરેશનની. રાઈટ? તો જ્યારે ઇન્સર્ટ થાય તો ત્યારે તમારે શું ચેક કરવાનું કે ભાઈ એ ફૂલ તો નહીં થઈ ગયો ને? ઓકે, ઓવરફ્લો તો નહીં થઈ ગયો ને? તો અહીંયા ઓવરફ્લો ચેક કરવા માટેની બે કન્ડિશન છે. એક કન્ડિશન તો એવી ગઈ છે કે જ્યારે ફ્રન્ટની વેલ્યુ 0 હોય અને એની સાથે r ની વેલ્યુ n-1 હોય, તો આ કેસમાં આવું છે ના, આ કેસમાં ફ્રન્ટની વેલ્યુ 0 નથી. ઓકે, એટલે હવે બીજી કન્ડિશન ચેક કરીએ. અથવા ઓર નો મતલબ તમને ખબર છે, ઓર એટલે અથવા, f ની વેલ્યુ r+1 છે
તો હા આ કેસમાં એવું જ છે. f ની વેલ્યુ કેટલી છે 2 ને r ની વેલ્યુ કેટલી છે 1. 1 + 1 કેટલા 2. એટલે f = r + 1, 2 = 2. યસ. તો આપણો q કેવો છે ઓવરફ્લો. તો જો હું ઇન્સર્ટ કરું છું તો q કેવો છે ઓવરફ્લો, રાઈટ. તો ઓવરફ્લો ની કન્ડિશન તમને સમજ પડી આ વાલી f = r + 1 વાલી. હું તમને ઓવરફ્લો ની આ વાલી કન્ડિશન પણ સેટિસ્ફાઈ કરીને બતાવું. હા, જો ડેટા ડિલીટ કરું છું હું, ઓકે, બધા ડેટા ડિલીટ કરી દીધા. હવે હું ડેટા ઇન્સર્ટ કરાવું છું ડમી. ઓકે, ઇન્સર્ટ એલિમેન્ટ 10, again insert element 20, again insert element 30, 40, finally 50. તો જો હવે મારાથી કોઈ ડેટા ઇન્સર્ટ થશે નહીં. આ કેસમાં મારી પહેલી કન્ડિશન પણ સાચી પડી. f ની વેલ્યુ 0 છે. હા, તો f ની વેલ્યુ 0 છે. યસ. અને એની સાથે સાથે r greater than n-1 છે. હા છે. r greater than n-1, n એટલે કે આપણી સાઈઝ 5, 5 - 1 એટલે 4, 4 છે. યસ. એટલે આ બંને કન્ડિશન સાચી પડી. યસ. તો આપણો q કેવો છે ઓવરફ્લો. તો તમને પહેલી કન્ડિશનમાં સમજ પડી ગઈ હશે કે ઓવરફ્લો ની કન્ડિશન શું છે. અહીંયા તમને મેં ગ્રાફિકલી પણ સમજાવેલું છે, એને સમજીને પણ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. ચાલો, તો અત્યારે તો આપણે એવું સમજીએ કે ઓવરફ્લો નથી ને આપણો ડેટા કેવો છે. તો આપણો ડેટા એકદમ ક્લિયર છે. તો પહેલી કન્ડિશનને ઇગ્નોર કરશે, બીજી કન્ડિશન બીજા સ્ટેપ પર આવશે. પહેલી વાર આપણે ઇન્સર્ટ કરાવીએ છીએ એટલે કે f ની વેલ્યુ -1 છે. હા, f ની વેલ્યુ -1 છે. તો શું થવું જોઈએ? f ની વેલ્યુ પણ 0 થવી જોઈએ અને r ની વેલ્યુ પણ 0 થવી જોઈએ. આ વસ્તુ મેં તમને સિમ્પલ ક્યુમાં પણ અપ્લાય કરીને સમજાવ્યું. તો આપણે ડેટા ઇન્સર્ટ કરાવીશું તો તમે જોઈ શકો છો પહેલા સ્ટેપ પર f ની વેલ્યુ પણ 0 થશે અને r ની વેલ્યુ પણ 0 થઈ રહી છે. ઓકે, ચલો હવે સેકન્ડ સ્ટેપ બી ફોલો થઈ ગયો. થર્ડ સ્ટેપ પર આવીએ. r ની વેલ્યુ n-1 છે. ના, r ની વેલ્યુ n-1 નથી. તો નેક્સ્ટ આવો, r ને પ્લસ પ્લસ કરતા જાઓ. તો આપણે ઇન્સર્ટ કરાવીએ તો 20 ઇન્સર્ટ કરાવીએ એટલે r ને પ્લસ પ્લસ કરાવ્યું. કેટલું થઈ ગયું 1. અગેન ઇન્સર્ટ કરાવીએ 20, 30 ઇન્સર્ટ કરાવીએ, r ને પ્લસ પ્લસ કરાવીએ, કેટલું થઈ ગયું 2. અગેન ઇન્સર્ટ કરાવીએ 40, અગેન ઇન્સર્ટ કરાવીએ 50, રાઈટ. હવે કોઈ એલિમેન્ટ આપણે ડિલીટ કરીએ તો જ આપણને ઇન્સર્ટ કરી દેશે ને. એટલે અહીંયા જો r ની વેલ્યુ n-1 છે. હા, r ની વેલ્યુ n-1 છે. તો r ની વેલ્યુ પાછી 0 થઈ જવી જોઈએ. કેમ તો સર્ક્યુલર ક્યુ ને આપણે ફોલો કરીએ છે. તો જો હવે હું અહીંયા જ્યારે ઇન્સર્ટ કરાવીશ 60 તો r ની વેલ્યુ 0 થઈ જાય છે. ઓકે, તો તમને આ સ્ટેપ સમજ પડી હશે. અને ફાઇનલી r પર એની વેલ્યુ આપી દેવાની છે, રાઈટ. ચલો, હવે આ જ વસ્તુ આપણે ડિલીટના ટાઈમ પર અલ્ગોરિધમ પ્રમાણે હું તમને સમજાવું. તો ડિલીટના ટાઈમ પર તો આપણે શું ચેક કરવાની? સૌથી પહેલા ડિલીટના ટાઈમ પર સૌથી ફર્સ્ટ આપણે એ ચેક કરવું પડે કે આપણો ક્યુ એમ્પ્ટી તો નથી ને. તો એ એમ્પ્ટી છે કે નહીં એ ચેક કરવાની કન્ડિશન શું છે? તો સિમ્પલી આપણો ક્યુ એમ્પ્ટી છે કે નહીં એ ચેક કરવાની કન્ડિશન છે -1. જ્યારે બી f ની વેલ્યુ -1 હોય, સોરી આપણે ડિલીટનો અલ્ગોરિધમ જોયું છે. જ્યારે f ની વેલ્યુ -1 હોય તો આપણો ક્યુ ઓવરફ્લો છે. તો જો ડિલીટ કરવા જઈશ તો આપણો ક્યુ કેવો છે? સર્ક્યુલર ક્યુ ઇઝ એમ્પ્ટી, રાઈટ. અગર એવું નથી તો f અને r સરખા હોય તો -1 કરી દેવાનું. ઓકે, તો આ કેસમાં બી f અને r સરખા તો નથી જ. તો આપણે શું કરવાનું? f ની વેલ્યુ છેલ્લે પહોંચી જાય તો એને 0 કરવાની, અધરવાઇઝ f ને પ્લસ પ્લસ કરાવતા જવાનું. એટલે હવે જો હું સપોઝ કોઈ ઇન્સર્ટ એડ કરાવું છું 10, તો અહીંયા તમે જોઈ શકો છો f અને r ની વેલ્યુ સરખી છે. હવે હું ડિલીટ કરવા જઈશ તો f માઇનસ માઇનસ થશે એટલે -1 થઈ જશે. અને જ્યારે બી f અને r સરખા હોય તો ડિલીટ અલ્ગોરિધમ પ્રમાણે f અને r સરખા હોય તો બેઝિકલી શું થઈ જવું જોઈએ? તો f અને r સરખા હોય તો -1 થઈ જવું જોઈએ. તો જો અહીંયા f અને r સરખા છે, ડિલીટ કરી નાખીશ તો બંને -1 થઈ જશે. અને -1 નો મતલબ આપણો સર્ક્યુલર ક્યુ કેવો છે? એમ્પ્ટી છે, રાઈટ. તમે બુક અને પેન લઈને તમારી જાતે બી અલ્ગોરિધમને ક્રેક કરી શકો છો. એકવાર અલ્ગોરિધમ તમને સમજ પડી ગઈ તો ડેફિનેટલી તમે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. તો ચલો આજ અલ્ગોરિધમને હું તમને પ્રોગ્રામના વે પર સમજાવું છું. તો સી પ્રોગ્રામિંગ લખીએ આપણે એના વિશે. આ જે સ્ટેપ્સ છે અને આ જે અલ્ગોરિધમ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે જાતે એને ફોલો લઈ લેજો અને અલ્ગોરિધમ તમારા પ્રમાણે તમે લખી શકો છો. કમેન્ટ આપી દઈએ ઇમ્પ્લિમેન્ટ circular queue using array. કેમ તો આ સ્ટેટિક ક્યુ છે તો આપણે એરેનો યુઝ કરીશું. અગર ડાયનેમિક ક્યુ હોતે તો આપણે સ્ટ્રક્ચર અને લિંક લિસ્ટનો યુઝ કરતા. સૌથી પહેલા લાઇબ્રેરી એડ કરાવી દઈએ, has include stdio.h અને has include conio.h. has
ડિફાઇન સાઇઝ આપણે પહેલાથી ડિફાઇન કરી દઈએ. મારા સર્ક્યુલર ક્યુની સાઇઝ હું આપું છું 5. ઇન્ટીજર સર્ક્યુલર ક્યુ અને એની સાઇઝ આપી દઉં છું 5. ઓકે, આટલો સ્ટેપ તો તમને ક્લિયર જ છે. ઇન્ટીજર ફ્રન્ટ જેની આપણે વેલ્યુ આપી દઈએ છે -1 અને રિયર વેલ્યુ એટલે કે r જેની બી વેલ્યુ આપી દઈએ છે -1. સિમ્પલ ક્યુના અંદર મેં તમને સમજાવ્યું કે જ્યારે બી આપણે ઇન્સર્ટ કરીએ તો r નામના વેરિયેબલની સાથે રમવાનું, રેર પોઇન્ટરની સાથે, અને જ્યારે તમે ડિલીટ કરો તો ફ્રન્ટ પોઇન્ટર સાથે રમવાનું. આ મેં તમને સિમ્પલ ક્યુના અંદર સમજાવેલું. સર્ક્યુલર ક્યુના અંદર પણ આપણે એને જ ફોલો કરવાના છે. ચાલો, ઇન્ટીજર મેન મેથડ બનાવી દઈએ. એના અંદર આપણે ડુ વાઇલ એટલે મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવી દઈએ. ઇન્ટીજર ch નામનો એક વેરિયેબલ લઈ લઈએ જે યુઝરની ચોઇસ સિલેક્ટ કરશે, રાઈટ. પ્રિન્ટ એફમાં આપણે થોડું હેડિંગ આપી દઈએ કે ઇમ્પ્લિમેન્ટ ક્યુ, રાઈટ. હવે ક્યુના જેટલા બી ઓપરેશન છે તે ઓપરેશન અહીંયા આપણે લિસ્ટ આઉટ કરી દઈએ. તો બેઝિકલી ક્યુના બે જ ઓપરેશન છે, ઇન્સર્ટ અને ડિલીટ. તો પ્રિન્ટ એફ ફર્સ્ટ નંબર પર શું થવું જોઈએ? તો ઇન્સર્ટ એલિમેન્ટ, રાઈટ. અને બીજા સેકન્ડ નંબર પર શું થવું જોઈએ? તો ડિલીટ એલિમેન્ટ. ઓકે, ચાલો. હવે ફાઇનલી ડિસ્પ્લે માટે પણ આપણે એક ઓપ્શન આપી દઈએ. તો અહીંયા પ્રિન્ટ એફ થર્ડ નંબર પર આપણે ડિસ્પ્લે આપી દઈએ અને ફાઇનલી ફોર્થ નંબર પર એક્ઝિટ. તો યુઝરે એક્ઝિટ થવું હોય તો એ એક્ઝિટ પણ થઈ શકે છે. બેઝિકલી પ્રિન્ટ એફ ફાઇનલી યુઝરને ચોઇસ પૂછવા માટે એન્ટર યોર ચોઇસ, રાઈટ. એને આપણે સ્કેનએફ નામના વેરિયેબલમાં ch નામના વેરિયેબલમાં સ્ટોર કરાવી દઈએ. તો સ્કેનએફ અને એને ch નામના વેરિયેબલમાં સ્ટોર કરાવી દઈએ. તો અહીંયા વાઇલ કન્ડિશન આપી દઈએ કે જ્યાં સુધી ch ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય અને ch લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 હોય તો આખી આ લૂપ ફરવી જોઈએ. ચાલો, સ્વિચ કેસનો યુઝ કરી લઈએ આપણે. તો સ્વિચ ch વેરિયેબલમાં આપણે ચોઇસ લઈએ છે. અગર ફર્સ્ટ કેસ છે તો આપણે શું થવું જોઈએ? ઇન્સર્ટ, રાઈટ. એટલે ઇન્સર્ટ નામના ફંક્શનને મેં કોલ કરાવી દીધું. સેકન્ડ કેસ હોય તો શું થવું જોઈએ? ડિલીટ. તો ડિલીટ નામના ફંક્શનને કોલ કરાવ્યું. અને થર્ડ કેસ હોય તો શું થવું જોઈએ? ડિસ્પ્લે. તો મારે આ 3 ફંક્શન બનાવવા પડે, ઇન્સર્ટ, ડિલીટ અને ડિસ્પ્લે, રાઈટ. ત્રણ વોઇડ ટાઈપના છે. તો ઉપર હું એ લોકોને ડિફાઇન કરી દઉં છું. પહેલા વોઇડ ઇન્સર્ટ, વોઇડ ડિલીટ અને વોઇડ ડિસ્પ્લે, રાઈટ. હવે મેં તમને સર્ક્યુલર ક્યુ અને સ્ટેકના પ્રોગ્રામમાં એક વસ્તુ સમજાવ્યું. જ્યારે બી ઇન્સર્ટ કરો ત્યારે એક ફંક્શન તમારે બનાવી દેવાનું, ઇન્ટીજર ઇઝ ફૂલ. અગર ફૂલ થઈ જાય તો આગળ કંઈ થવું જ નહીં જોઈએ, રાઈટ. અને એના જેવું ઇઝ એમ્પ્ટી. એમ્પ્ટી હોય તો ડિલીટ થવું જોઈએ નહીં અને ડિસ્પ્લે પણ નહીં થવું જોઈએ. તો બેઝિકલી આપણે 5 ફંક્શનની અહીંયા આપણે ડિક્લેરેશન આપી દીધું. ઇઝ ફૂલ જે શું ચેક કરશે? ક્યુ ઇઝ ફૂલ ઓર નોટ, રાઈટ. ધેન એમ્પ્ટી, આ ફંક્શન શું ચેક કરશે? ક્યુ ઇઝ એમ્પ્ટી ઓર નોટ, રાઈટ. ઇન્સર્ટ તો ડેટા ઇન્સર્ટ કરવા માટે છે, ડિલીટ એલિમેન્ટ કરવા માટે, અને ડિસ્પ્લે જે ડેટાને ડિસ્પ્લે કરશે, રાઈટ. તો બેઝિકલી હવે આ બધા જ ફંક્શનની ડેફિનેશન આપણે નીચે બનાવવી પડશે. પ્રોગ્રામને પહેલા હું સેવ કરી દઉં. p465.c એક્સટેન્શન આપીને એને સેવ કરી દઉં છું. ચાલો, સૌથી પહેલા હું ઇઝ ફૂલની જે કન્ડિશન છે, પ્રોગ્રામ છે, જે ફંક્શનની ડેફિનેશન છે તે લખી દઈએ. તો ફૂલ માટેની જે સિન્ટેક્સ તમારે લખવાનો છે, પ્રોગ્રામ જે લખવાનો છે, એ અલ્ગોરિધમને જો તમે યાદ કરી દેશો તો તમને યાદ થઈ જશે. ઇન્સર્ટના ટાઈમ પર અહીંયા મેં આપેલી છે. જો f ની વેલ્યુ 0 હોય અને rn-1 હોય અથવા f r+1 થઈ ગયો હોય તો તમારો ક્યુ કેવો છે? ઓવરફ્લો, રાઈટ. એટલે કે ફૂલ છે. તો એ જ કન્ડિશન અહીંયા હું આપું છું કે ઇફ, રાઈટ, શું આપીશ? f = 0, રાઈટ, એન્ડ greater than or equal to size -1. આ એક કન્ડિશન થઈ ગઈ. ઓર અથવા શું હોય? તો તમારો f = r+1 હોય. તો આ બે કન્ડિશન એવી છે જ્યારે તમારો ક્યુ કેવો થઈ ગયો? ફૂલ થઈ ગયો. એટલે હું રિટર્ન 1 આપી દઉં છું, અધરવાઇઝ રિટર્ન 0 આપીશ. ઓકે, તો આઈ હોપ સો ઇઝ ફૂલની જે કન્ડિશન છે એ તમને સમજ પડી હશે. અહીંયા મેં તમને ગ્રાફિકલી પણ એ વસ્તુ સમજાવ્યું કે જ્યારે f ની વેલ્યુ 0 થાય અને એની સાથે સાથે r ની વેલ્યુ સાઇઝ -1 થાય, બંને વસ્તુ સાથે ઇમ્પ્લિમેન્ટ થવી જોઈએ તો જ આપણો ક્યુ ફૂલ ગણાય. અથવા f ની વેલ્યુ r+1 જેટલી થઈ જાય
તો આપણો ક્યુ ફૂલ કહેવાય. તો બે કન્ડિશન આપણે અહીંયા આપણે બેઝિકલી મૂકવી પડે. ઓકે, એન્ડ નો મતલબ એટલે પહેલા આ કન્ડિશન ચેક થશે બ્રેકેટ પ્રમાણે, અને ઓર નો મતલબ આ, રાઈટ. એન્ડ ઓર ઓપરેટર તમને મેં સમજાવેલા જ છે. ચલો, એમ્પ્ટી માટે તો સિમ્પલ કન્ડિશન જ છે, ઇઝ એમ્પ્ટી, રાઈટ. જ્યારે બી f ની વેલ્યુ -1 હોય એનો મતલબ આપણો ક્યુ કેવો છે, એમ્પ્ટી છે. એટલે રિટર્ન શું આપી દઈશું, 1. અધરવાઇઝ શું છે, એલ્સ લખવાની જરૂર નથી, રિટર્ન સ્ટેટમેન્ટ છે એટલે બેમાંથી કોઈ એકને જ યુઝ કરશે. જેવું રિટર્ન આપી દે એટલે તમારો પ્રોગ્રામ ટર્મિનેટ થઈ જાય, એટલે ફંક્શન ટર્મિનેટ થઈ જાય. આ બેસિક રૂલ્સ છે, એટલે એલ્સ લખવાની જરૂર નથી. ચલો, ફાઇનલી ઇન્સર્ટ નામના ફંક્શનની આપણે હવે શરૂઆત કરીએ. વોઇડ ઇન્સર્ટ. સૌથી પહેલા ચેક કરાવવું પડે કે ભાઈ સ્ટેક ફૂલ થયો છે, સોરી ક્યુ ફૂલ થયો છે કે નહીં. એટલે ઇઝ ફૂલ. જો આ 1 લઈને આવે તો ભાઈ આપણો ક્યુ ફૂલ થઈ ગયો, એટલે પ્રિન્ટ કરાવી દઈએ. ઓકે, પ્રિન્ટ એફ. પ્રિન્ટ કરાવીશું, સોરી insert operation is not performed because circular queue is full, right. અગર આપણો આ is full નામનો ફંક્શન 1 લાવે તો, પણ અગર 1 નહીં લાવતો તો પછી આપણે ઇન્સર્ટ થવું જોઈએ, રાઈટ. તો એલ્સ હવે આપણે ઇન્સર્ટ કરી શકીએ છે. તો યુઝર પાસેથી પહેલા વેલ્યુ લેવી પડે ને, તો આપણે પ્રિન્ટ એફ યુઝરને કહીશું એન્ટર વેલ્યુ. તારે જે વેલ્યુ ઇન્સર્ટ કરાવી છે એ વેલ્યુ તું ઇન્સર્ટ કરો. સ્કેનએફ આપણે એ વેલ્યુને વેલ નામના એક ફંક્શનમાં લઈ લઈએ. તો વેલ નામનો વેરિયેબલ આપણે ડિક્લેર કરવો પડશે. તો અહીંયા ફંક્શનમાં જ હું એક વેલ નામનો વેરિયેબલ ડિક્લેર કરી દઉં છું, રાઈટ. હવે મેં તમને કીધું આપણે બે વસ્તુ ચેક કરવી પડે કે પહેલી વાર ઇન્સર્ટ કરાવીએ છે તો અહીંયા કન્ડિશન આપવાની, ઇફ ફ્રન્ટ ઇક્વલ ટુ -1 છે. ઓકે, અહીંયા ફ્રન્ટ માટે મેં f નામનો જ વેરિયેબલ લીધો છે. ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ -1 છે. ફર્સ્ટ ટાઈમ ઇન્સર્ટ કરાવીએ છે તો ફ્રન્ટને પણ 0 કરો અને રેડને પણ 0 કરો. અચ્છા, એવું નથી, પહેલી વાર ઇન્સર્ટ નથી, તો હવે પાછું અહીંયા એક ચેક કરાવો કે ફ્રન્ટની વેલ્યુ n-1 થઈ ગઈ, રેડની વેલ્યુ n-1 થઈ ગઈ. એટલે અહીંયા હું પાછું એક વસ્તુ ચેક કરાવીશ, ઇફ r ઇક્વલ ટુ n-1. ઓકે, અહીંયા આપણે n ની એકચ્યુઅલી સાઇઝ લેવું પડે, કેમ તો ઉપર આપણે સાઇઝ ડિફાઇન કરેલું છે. તો r ને કેટલો કરી દો, r ને કરી દો 0. અધરવાઇઝ r ને શું કરો, પ્લસ. ઓકે, આઈ હોપ સો તમને આ કન્ડિશન જે મેં લખી એમાં સમજ પડી હશે. અહીંયા તમને નહીં સમજ પડી હોય તો આ ગ્રાફિક્સને તમે ફોલો કરી દો અને એને ઇમ્પ્લિમેન્ટ કરજો તો તમને વધારે સ્ટેપ્સમાં સમજ પડશે. ઓકે, તો ફાઇનલી જે આ આર પોઇન્ટર છે એના ઉપર હવે આપણે વેલ્યુ સેટ કરાવવી પડે. એટલે અહીંયા સર્ક્યુલર ક્યુના આર પર આપણે વેલ્યુ આપી દેવી પડે. અને ફાઇનલી હવે આપણે ડિસ્પ્લે કરાવીશું કે આપણો ક્યુ કેવો દેખાય છે. તો આફ્ટર ઇન્સર્ટ ઓપરેશન our ક્યુ ઇઝ, અને અહીંયા આપણે એને ડિસ્પ્લે કરાવીશું, રાઈટ. ચાલો, હવે ફાઇનલી આપણે ડિલીટ ફંક્શન બનાવીએ. તો વોઇડ ડિલીટ. ડિલીટમાં આપણે શું પહેલું ચેક કરવું પડે કે આપણો સર્ક્યુલર ક્યુ એમ્પ્ટી તો નથી ને. તો આ જ કન્ડિશનને હું કોપી કરી દઉં છું. ઓકે, ઇઝ ફૂલની જગ્યા પર અહીંયા હું લખી દઈશ ઇઝ એમ્પ્ટી. ઓકે, અગર એમ્પ્ટી છે તો ડિલીટ નહીં થશે. સોરી, ડિલીટ ઓપરેશન ઇઝ નોટ પરફોર્મ બીકોઝ સર્ક્યુલર ક્યુ ઇઝ એમ્પ્ટી, રાઈટ. એલ્સ ડિલીટ થશે, યસ. એટલે એલ્સ printf %d element is deleted, right. %d એટલે કોણ, તો ભાઈ f નામના વેરિયેબલમાં સર્ક્યુલર ક્યુ ના f માં જે હોય તે ડિલીટ થયેલો કહેવાય, રાઈટ. અહીંયા આપણે એને ડિલીટ તો કરાવી દીધો. હવે ડિલીટ કરી દીધો એટલે એ એલિમેન્ટને આપણે 0 કરાવી દેવાનું. ઓકે, તો હું અહીંયા સર્ક્યુલર ક્યુ ના જે ડિલીટેડ એલિમેન્ટ છે એને શું સેટ કરાવી દીધો, 0 સેટ કરાવી દીધું. હવે ડિલીટ થઈ ગયા પછી આપણે f ના લોકેશનને તો જોવું પડે ને, f પોઇન્ટરના એના સિચ્યુએશનને તો જોવું પડે. તો સૌથી પહેલા આપણે ચેક કરાવી દેવાનું કે f અને r સરખા છે. જો f અને r સરખા હોય તો f ને બી -1 કરી દો અને r ને પણ -1 કરી દો. f અને r શું ડિફાઇન કરે છે, આ તમારો લાસ્ટ એલિમેન્ટ, એટલે કે ઓન્લી સિંગલ એલિમેન્ટ ઇઝ એક્ઝિસ્ટ. ઓકે, તમે લોકો અલ્ગોરિધમને જોશો, પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કરશો તો ઇઝી જ છે.
અને તમે આને બીજી વાર એકવાર રિફર કરજો તો તમને ડેફિનેટલી આવશે. બુક અને પેન્સિલ લઈને એને ટ્રેસ કરતા જજો. એટલે જ્યારે એફ અને આર સરખો થઈ જાય તો એફ ને બી -1 કરી દો, આર ને પણ -1 કરો. અને એવું નથી, ઓકે, તો પાછું આપણે એક ચેક કરાવી દેવાનું કે ભાઈ એફ ની વેલ્યુ n-1 થઈ ગઈ. n-1 એટલે કે અહીંયા આપણે સાઇઝ લેવું પડે. જો અલ્ગોરિધમ મેં તમને ડિલીટમાં સમજાવેલું છે, ડિલીટ વાળા અલ્ગોરિધમના અંદર આર એફ અને આર સરખા થઈ જાય તો એફ ને -1 કરી દો, આર ને બી -1 કરી દો. અહીંયા આર ને બી -1 કરવાનું. અને ફ્રન્ટ n-1 હોય તો એફ ને 0 કરી દો, અધરવાઇઝ એફ ને ++ કરો. એટલે જો અહીંયા મેં આ કન્ડિશન આપી દીધી, એફ = સાઇઝ -1 થઈ ગયો તો એફ ને કેટલો કરી દો? 0 કરી દો. અધરવાઇઝ એફ ને શું કરો? ++ કરતા જાઓ. ફાઇનલી અહીંયા આપણું ડિલીટ વાળો ઓપરેશન બી ફિનિશ થઈ ગયું. એટલે મારે આને જ કોપી કરી દેવાનું. અહીંયા એ મેસેજને હું પ્રિન્ટ કરી દઈશ. ફાઇન, હા, અહીંયા એને મેસેજને પ્રિન્ટ કરી દઈશ. ડિલીટ ઓપરેશન અવર ક્યુ ઇઝ અને ડિસ્પ્લે. તો ફાઇનલી હવે આપણી એક જ મેથડ બાકી, ડિસ્પ્લે નામની મેથડ. તો વોઇડ ડિસ્પ્લે નામની મેથડને હું કોલ કરાવું છું. અહીંયા બી મારે એમ્પ્ટી તો ચેક કરવાનું છે, એટલે આ જ કન્ડિશનને હું કોપી કરી દઈશ પહેલા તો. ઓકે, સોરી, અહીંયા કયું ઓપરેશન? તો ભાઈ ડિસ્પ્લે ઓપરેશન ઇઝ નોટ પરફોર્મ બીકોઝ સર્ક્યુલર ક્યુ ઇઝ એમ્પ્ટી. અને એવું નથી તો અહીંયા ડિસ્પ્લેમાં તમે એક વસ્તુ જોજો. હું એક કન્ડિશન એ આપું છું કે અગર જો, એટલે જો અહીંયા તમને એવું કહું છું કે બે રીતે ડિફાઇન કરી શકો. સર્ક્યુલર ક્યુમાં તો આપણે 0 થી સાઇઝ સુધી જતા હતા, રાઈટ? પણ અહીંયા આપણે બે રીતે ડિસ્પ્લે કરી શકીએ. એટલે એક કન્ડિશન તમારે આપવી પડશે. એક આ કેસ છે. આ કેસના અંદર શું છે? તો જ્યારે બી આર ની વેલ્યુ ગ્રેટેસ્ટ હોય 0 થી, એટલે કે એફ થી, ઓકે, તો તમારે નોર્મલી એફ થી લઈને આર સુધી બધું ડિસ્પ્લે કરાવી દેવાનું. એટલે એફ 10, 20, 30, 40 અને 50 સુધી. એટલે જો અહીંયા મેં ડિસ્પ્લે નામનો બી અલ્ગોરિધમ બનાવી દીધો તમારા માટે. આર ની વેલ્યુ એફ થી ગ્રેટેસ્ટ હોય તો ડિસ્પ્લે એલિમેન્ટ ફ્રોમ ફ્રન્ટ લોકેશન ટુ રેર લોકેશન. અને એવું નહીં હોય તો ડિસ્પ્લે ફર્સ્ટ એલિમેન્ટ ટુ n-1. તો અહીંયા બી હું એ જ વસ્તુ કરું છું કે જો એફ ની વેલ્યુ, સોરી, આર ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એફ છે તો ફોર લૂપ ચલાવી દઈએ. i = f, i લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર નહીં થાય ત્યાં સુધી, અને i++. બરાબર? આ જ વસ્તુ સર્ક્યુલર ક્યુ, સિમ્પલ ક્યુમાં બી આપણે અપ્લાય કરતા હતા. printf /n %d. આ %d એટલે કોણ? તો ભાઈ સર્ક્યુલર ક્યુ નો i, રાઈટ? એલ્સ 0 થી લઈને બધું ચેક કરાવી દેવાનું. એટલે 0, i લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇઝ -1 નહીં થાય ત્યાં સુધી, અને i++, રાઈટ? અહીંયા બી આપણે એને પ્રિન્ટ કરાવી દઈએ. ઓકે, પ્રિન્ટ કરાવી દઈએ. અહીંયા બી CQ ઓફ i, પરફેક્ટ. ચલો, ડિસ્પ્લેના અંદર હું એક વસ્તુ બીજું બી કરું છું. હું ફ્રન્ટ અને રેર પોઇન્ટરને પ્રિન્ટ કરવા માંગુ છું. એની વેલ્યુ શું છે? તો અહીંયા હું /n front is %d and rear is %d. ફ્રન્ટ ને પ્રિન્ટ કરવા માટે f, આર ને પ્રિન્ટ કરવા માટે r. સ્પેશિયલી હવે પ્રોગ્રામને સેવ કરીને કમ્પાઇલ કરું છું. ચેક કરીએ કોઈ એરર કે કોઈ વોર્નિંગ આવી છે. અચ્છા, ઓકે, શું છે? અનડિક્લેર i ને આપણે ડિક્લેર નથી કર્યું. ડિસ્પ્લે નામની મેથડમાં i ને ડિક્લેર કરવું પડે, ઇન્ટિજર i. ઓકે, પાછું કમ્પાઇલ કરીએ પ્રોગ્રામને. ઓકે, કોઈ એરર નહીં, કોઈ વોર્નિંગ નહીં. ચલો આપણે આઉટપુટ ચેક કરાવીએ. ચલો, મને પૂછશે ઇન્સર્ટ, ડિલીટ, ડિસ્પ્લે, એક્ઝિટ શું કરાવવું છે? સપોઝ હું ડિસ્પ્લે કરાવું છું તો ફ્રન્ટ બી -1 છે અને રેર બી -1 છે. -1 હોય તો આપણું ક્યુ કેવું કહેવાય? એમ્પ્ટી. તો જો તમને મેસેજ આવી ગયો, સોરી, ડિસ્પ્લે ઓપરેશન ઇઝ નોટ પરફોર્મ બીકોઝ સર્ક્યુલર ક્યુ ઇઝ એમ્પ્ટી, રાઈટ? એવી રીતે ડિલીટ કરવા માંગુ છું તો પણ સેમ વસ્તુ આવશે. સોરી, ડિલીટ ઓપરેશન ઇઝ નોટ પરફોર્મ બીકોઝ સર્ક્યુલર ક્યુ ઇઝ એમ્પ્ટી. ચલો, હવે હું કંઈક ઇન્સર્ટ કરું છું. એટલે ફર્સ્ટ નંબરની ચોઈસ આપું છું. તો મને વેલ્યુ પૂછે છે, ભાઈ તારે શું ઇન્સર્ટ કરાવું છે? હું વેલ્યુ આપું છું 10. તો જો ફર્સ્ટ વેલ્યુ છે એટલે ફ્રન્ટ બી 0 અને આર બી 0 અને સર્ક્યુલર ક્યુ ના અંદર આવી ગયું 10. અગેન કઈ ઇન્સર્ટ કરાવીએ તો ચોઈસમાં આપું છું 1, ઇન્સર્ટ કરાવીએ 20. તો જો ફ્રન્ટ તો 0 નો 0 જ છે, પણ આર થઈ ગયો ને 1 અને મારા ક્યુમાં આવી ગયું 10 અને 20. અગેન કઈ ઇન્સર્ટ કરાવીએ 30. જો તમે જોઈ શકો છો 10, 20 અને 30. અને આર કેટલો થઈ ગયો? 2. અગેન ઇન્સર્ટ કરાવીએ 40. તો જો 10, 20, 30 અને 40, આર થઈ ગયો 3. અગેન આપણે ઇન્સર્ટ કરવા દેશે? હા, કરવા દેશે ને.
તો આપણે આપી દઈએ 50. યસ, હવે આર આપણો થઈ ગયો સાઇઝ -1 એટલે 4 થઈ ગયો. હવે આપણાથી ઇન્સર્ટ થશે નહીં. તો જો આપણી પહેલી કન્ડિશન ચેક થઈ ગઈ, એફ ની વેલ્યુ બી 0 અને આર n-1, તો આપણો ક્યુ કેવો કહેવાય? ઓવરફ્લો. તો જો હવે હું ઇન્સર્ટ કરવા જઈશ, સોરી, ઇન્સર્ટ ઓપરેશન ઇઝ નોટ પરફોર્મ બીકોઝ સર્ક્યુલર ક્યુ ઇઝ ફૂલ, રાઈટ? તો આઈ હોપ સો ઇન્સર્ટ આખું પરફોર્મ થયું. હવે ડિલીટ કરીએ. ડિલીટ કરવામાં એફ ને ++ કરવાનું. તો જે એફ 0 હતો એ 1 થઈ જશે. તો જો હું ડિલીટ કરું છું તો 10 element is deleted. After delete operation our front is 1 and rear is 4 અને એલિમેન્ટ કેટલા છે? 10, 20, 30 અને 40, 50, રાઈટ? 20, 30, 40 અને 50, 10 તો ડિલીટ થઈ ગયું. ચલો અગેન ડિલીટ કરીએ તો 20 ડિલીટ થઈ ગયો. યસ. હવે આપણે ઇન્સર્ટ કરીશું તો ક્યાં આવશે? તો 30 ના ઉપર આવશે. જો હું ઇન્સર્ટ કરીશ ને ઇન્સર્ટની સાથે બી આની વેલ્યુ જોજો 0 થઈ જશે. હા, અગેન. તો જો હું ઇન્સર્ટ કરાવું છું, 60. તો જો તમે જોઈ શકો છો 60 પેલો ડિલીટેડ એલિમેન્ટ 0 થઈ ગયો, 30, 40 અને 50, રાઈટ? અગેન ઇન્સર્ટ કરાવું છું 70. તો જો 60, 70, 30, 40 અને 50. હવે માંથી ઇન્સર્ટ થશે નહીં, કેમ તો એફ ની વેલ્યુ r+1 છે. જો એફ ની વેલ્યુ 2 ને r છે 1, તો r+1 એટલે 2 ઇક્વલ થઈ જાય, એટલે હવે ઇન્સર્ટ નહીં કરવા દે. તો જો સોરી, ઇન્સર્ટ ઓપરેશન ઇઝ નોટ પરફોર્મ. ઓકે, તો ડિસ્પ્લે કરાવીશ તો ડિસ્પ્લે તો મારાથી થશે. ઓકે, આઈ હોપ સો તમને પ્રોગ્રામમાં અને આખા પ્રેક્ટિકલના અંદર અલ્ગોરિધમ વાઇઝ સમજ પડી હશે. જો તમને 50% બી સમજ પડી હોય તો ગુડ. તમે એકવાર જાતે એને ટ્રેસ કરજો, બુક અને પેન લો અને આવી રીતે એને ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરજો, ફ્રન્ટ પોઇન્ટર લઈને, રેર પોઇન્ટર લઈને, અને સ્ટેપ બાય સ્ટેપ એને ફોલો કરશો. ડેફિનેટલી તમને 100% આવડી જશે. એકવાર આ વિડીયોને પાછો ફોલોઅપ લેજો. પ્રોગ્રામ તમે જાતે જ સમજી જશો જો એકવાર તમને અલ્ગોરિધમ તમારા માઇન્ડમાં ફિટ થઈ ગયા હશે તો. તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. હું તમને ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. તમને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો, લાઈક કરજો, અને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. હું તમને લોકોને અનમ્યુટ કરું છું. જે પણ ડિસ્કશન્સ કરવી હોય તમે મારી સાથે કરી શકો છો.